બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાની જમીનની માઇલપા સમૃદ્ધિ ન દેખાણી અને અમદાવાદ, સુરત, નવસારી ને મુંબઈની માઇલપા અને સમૃદ્ધિ દેખાણી. અને વાતે જરૂરી એ છે કે હરેક માણસે પોતે પોતાની રીતે એક પંકી છે કે એની માઇલપા એમ પૂછે છે, જટો પૂછે જટીને કયો ભલેરો દેશ, અને સામો જવાબ મળે છે કે સંપત હોય તો ઘર ભલા, નહીતર ભલો પરદેશ. જો તમારી પાસે તમારે ખાવા પૂરતી તમારે અક્ષયપાત્ર હોય, તમારી પાસે તમારું ગુજરાન ચલાવી શકો એમ હો તો ઘર ભલું, નકર ભલો પરદેશ. પહેલેથી પરદેશ કે એ કમાવા જવાના રીત રિવાજ તો છે જ, હતા છે અને રહેવાના. કારણ કે જો ખાવા કાંઈ ધાન ન હો, પોતાનું ગુજરાન ચલાવી શકતા ન હોય, પોતાના સંતાનોનું પૂરું ન થતું હોય, તો એણે ક્યાંક જવું જોઈએ, ક્યાંક કમાવા જવું જોઈએ. નકર એ જોઈ ન નીકળે ને તો એને ગમાર કહેવામાં આવે. કાંઈ નથી છતાં ક્યાંય જવું નથી, કાંઈ કરવું નથી, એને ગમાર કહેવાય. એટલા માટે માણસો એ વખતે જેને જેને પૂરું ન થતું એવા માણસો પહેલાં મિલોની માઇલ પર ગયા અમદાવાદ, અને ત્યાર પછી હીરાનો ઉદ્યોગ આવ્યો એટલે હીરા ઉદ્યોગની માઇલ પર માણસો ગયા. પણ એવા માણસો ગયા કે જે પછાત હતા અને પોતાનું પૂરું થતું નહીં એટલું નહીં, પણ પોતાની પાસે કોઈ પણ પ્રકારની આજીવિકા નથી. એટલે કે એવા માણસો કે જે સાણ ભેવું કરીને ગુજરાન ચલાવવાની કોશિશ કરતા પણ થતું નહીં, કોઈ હાથી ભાગ્ય રાખતા, કોઈ પેટ વળીએ રહેતા, કારણ કે ભાઈ અમને ખવડાવજો ને તોય તમે કહો એ કામ કરશું, એ પોઝિશન નથી. એટલે એ લોકો ગયા અને ત્યાં સમૃદ્ધિ ભાવે પોતે પૈસા પાત્ર છે, કમાણા. અને એ લોકો કમાઈને જ્યારે આંટો મારવા આવવા મળ્યા, એના હગા સંબંધીઓ આવ્યા હતા એટલે આવે અને એને જોયા એટલે એમ છું, ઓ આ તો કાલ સાણ મેળવતો હતો, નટાણે ગાડી લઈને આવ્યો, આ તો કાલ મારામાં હાથી હતો, આ તો મારું ભાગ્યું રાખતો હતો, આ તો મારે ત્યાં પેટવડિયા રહેતા હતા. આવી પોઝિશન જોઈએ અને બધાને એમ થયું કે આપણે કમાઈ લઈએ, આપણે કંઈક થઈ જઈએ. એટલે એની કરતાં આગળ નીકળવા હાટુથી એકદમ દોટ મૂકી અને એમાંય છેલ્લા 30 વર્ષથી તો કોઈ પણને રહેવું નથી અહીંયા સૌરાષ્ટ્રના કોઈ પણ ખેડૂતને. ખેડૂત એટલે જે ખેતી કરે એને ખેડૂત કહેવાય. એમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ આવતા નથી, ધર્મનો ભેદભાવ આવતો નથી. જે ખેતી કરે એ ખેડૂત તમામ હોય, એની માઇલ પર બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, તમામની આ વાત છે. કોઈ એક જ્ઞાતિ પૂરતી વાત હું કરતોય નથી, તમામની વાત છે. અને એવા તમામ ગયા અને એની પાછળ જે દોટ મૂકી. પણ પોઝિશન એ આવી કે અહીંયા જેની પાસે પૂરતી સમૃદ્ધિ હતી, ઈશ્વરે દીધેલું અક્ષય પાત્ર હતું, બધી રીતે અહીંયા સક્ષમ હતા, એવા પણ ઉપડ્યા અને એ બધાની દોટ થઈ અને એની માઇલ પછી તો એવી પોઝિશન આવી હવે કે ત્યાં જે અહીંયા સુખી હતા એ પણ ત્યાં ગયા. હવે ન્યા ગયા કોઈ ધંધો નથી, હવે તો ત્યાં હીરામાં એ પૂરી મંદી જેવું છે એટલે પૂરો ધંધો મળતો નથી. એટલે અહીંથી ગયા ને એ પછી હવે તો ત્યાં જઈ અને હાડિયું ને ગાહડિયું ફેરવવા મળ્યા. હાડિયું ને ગાહડિયું ફેરવ્યું છે, અહીંયા કપાસની ગાહડી નથી લેવી. અને ત્યાં જેલમાં રહેવું છે, સ્વતંત્ર નથી રહેવું. કારણ કે મન જુદા એના તન જુદા, અન જુદા એના મન જુદા, મન જુદા એના તન જુદા. અહીંથી જ્ઞાન પછી જુદા રહેવા મળ્યા એટલે હવે કોઈને મેળ નથી. એટલે ત્યાં પહોંચ છે, નથી પહોંચ છતાં ત્યાં પીડ્યા. નકર એક સરવિયું એવું છે
કે 10% લોકો અતિશય કમાણા, એટલે કરોડોમાં નહીં પણ ખરવા નિખરવોમાં કમાણા. 10% છે એ ઘણું કમાણા. 10% છે એ હારામાં હારું પોતાનું ચલાવી શકે, સારી રીતે રહી શકે એટલું કમાણા. અને છેલ્લા જે 70% એનું અટાણે ત્યાં પૂરું પણ થતું નથી. 1 તારીખથી 1 તારીખ લાવવી મુશ્કેલ થાય એવી પોઝિશન છે. અને જેલ એટલા માટે મેં કીધી કે ત્યાં હવે એવા નિયમ થઈ ગયા છે, કારણ કે ત્યાં એટલા બધા કારીગરો થઈ ગયા છે કે કોઈ શેઠિયાને જરૂર રહી નથી. આ તો પરાયણે જવું પડે એવી પોઝિશન થઈ છે. એટલે હવે બધા એ નિયમ એવા કરી નાખ્યા કે ભાઈ સવારે 7 પહેલાં આવી જવાનું, ટિફિન લઈને. બપોરે ટિફિન જમવા જવાનું નહીં, ટિફિન લઈને 7 વાગે આવી જવાનું. પછી તાવું લાગી જાય, 7 પછી આવે તો એને પ્રવેશ ન આપે. 7 પહેલાં આવી જવાનું, પછી 12થી તાવું લાગી જાય, રાત્રે 7 વાગે છૂટું થવાનું. ત્યાં લગી ફોન પણ એક બાજુ મૂકી દેવાના અને કોઈ પણને મળવાનું પણ નહીં. તો આને જેલ કહેવાય કે કેમ? આથી બીજી કેવી જેલ હોય? અને બીજી બાજુ જે યુપી, એમપી અને ગોધરા ના જે મજૂરો છે એને અહીંયા સૌરાષ્ટ્રની માઇલ પર, જમીનની માઇલ પર સમૃદ્ધિ દેખાણી. આવડા તો અહીંથી 500 કિલોમીટર જ ગયા, પણ એ તો 1000-1200 કિલોમીટર ઉપરથી આવ્યા. અને અહીંયા આવ્યા ત્યારે એની એવી પોઝિશન હતી કે એની પાસે ટિકિટ ભાડાના પણ નહોતા, બીજી જો લુગડા નહોતા, કોઈ પણ પ્રકારનું કાંઈ નહોતું. અને અહીંયા આવ્યા અને છેલ્લા 20 વર્ષની માઇલ પર લગભગ હું માનું છું ત્યાં લગી કે આખા સૌરાષ્ટ્રની માઇલ પર પરવરી ગયા છે. આખા સૌરાષ્ટ્રમાં પરવરી ગયા છે. એ મજૂર ચારે કોર આવી ગયા છે. અને પાછા એટલું નહીં પણ સારું એવું કમાણા પણ. અત્યારે હું તો મારા ગામની વાત કરીએ, બીજા ગામની માઇલ પર એ પોઝિશન હોય એ, પણ મારી નજરે જે જોઉં છું, મારા ગામની જે મેં ઉપર મારા જે ગામમાં મજૂર આવ્યા છે અને એ કમાણા છે એની વાત કરું છું. કારણ કે મારું ગામ છે એ એક પટાવ્યું ગામ છે, ખારાપાટનું ગામ છે. અમારા ગામની માઇલ પર વાડી ન થાય, એ ઈશ્વર આધારિત હોય. ચોમાસામાં જે વરસાદ થાય એની ઉપર જે પાકે એની ઉપર જ નિર્ભર છે, એમાંથી જ ગુજરાન ચલાવવાનું હોય. અને એવી જગ્યાએ જે મજૂરો આવ્યા છે, અને એ મજૂરો મારા ગામની માઇલ પર કે જે કાંઈ મજૂર મારા ગામમાં અત્યારે છે, એમાં લગભગ કોઈ મજૂર એવો નથી કે એની પાસે 2 વ્હીલ ન હોય. બધાની પાસે મોટરસાઇકલું છે. એટલું નહીં, કોઈની પાસે સનેડા છે, કોઈની પાસે ટ્રેક્ટર છે, અરે 2 ટ્રેક્ટર અને નવા, અને કોઈની પાસે જેસીબી પણ છે. અને અમુક મજૂરની પાસે તો 4 વ્હીલ છે. 4 વ્હીલ લઈ અને ખેતી કામ કરવા, નીંદવા ખોદવા 4 વ્હીલ લઈને જાય. તો એને અહીંયા સમૃદ્ધિ દેખાણી, પણ આ પારકી જમીનની માઇલ પા એને પોતાની તો નથી, એ તો કોકની જમીનમાં ભાગ્યું રાખીને આ કમાય છે. તો જેની બાપ દાદાની જમીન છે એ અહીંયા મૂકીને વ્યાઈ ગયા છે, એને જ સમૃદ્ધિ દેખાતી. અને અહીંયા નથી આવવું, કારણ કે આપણે એને પૂછીએ કે ભાઈ તને વાંધો હું તા કે ભાઈ ત્યાં મારે નથી પૂરું થતું, આપણને કહે પણ ખરા. પણ એ કે અમે લૂલો બસાવ કરે કે અમારે છોકરા ભણાવવા છે. એટલે પેલા હમણાં છોકરા હું આ બીજા કોઈના નથી ભણતા. અહીંયા હોતે ને ભાઈ સૌરાષ્ટ્રની માઇલ પર એવી નિશાવું છે કે એ પહેલા નંબરે પાસ થાય, ફર્સ્ટ નંબર લેવે સાયન્સની માઇલ પર. એવા વિદ્યાર્થી હોવ તેને અહીંયા છે. તો અહીંયા નિશાવું બહુ હાર્યું છે. પણ એવું નથી. પણ એનું કારણ મેઇન તો એ છે કે એને માવતર હારે રહેવું નથી. લગભગ કોઈને માવતર હારે રહેવું નથી. તકલીફ માવતરની છે. અને ન્યા લગી એમ કે આપણને એ વિચાર થાય કે મેં હમણાં એક પટેલનો ઇતિહાસ નામનો વિડીયો બનાવ્યો હતો. એની મારી પાસે ઘણા લોકોએ મને ઘણી સારી સારી વાતો કરી છે. એની મારી પાસે એક ભાઈએ લખ્યું કે અમારે માવતરને હાસ્યવાદ છે, પણ માવતરને હોરવતું નથી, માવતરને ગોઠતું નથી. ક્યાંથી ગોઠે ભાઈ? અહીંયા વિઘાયકના ફળિયા હોય, 2-2, 5-5, 4-4 ઓરડા હોય,
અવળી પખાણની માઇલ પર રહેતા હોય, અહીંયા ભલે પોતાની ત્યાં દૂધાણું ન રાખીએ કે તો બાજુમાંથી હાસું દૂધ, સારું દૂધ, સારી છાશ તો મળે અને સારી રીતે જીવન જીવતા હોય. હવે એ ત્યાં તમારી ત્યાં 10x10ની ઓરડીમાં રહેવા આવે, એ ત્યાં તમારી મમરાની ચાય ખાવા આવે, એ ત્યાં તમારી આ એટલું બધું પ્રદૂષણની માઇલપા ઘોંઘાટ્યું જીવન જીવાવે, એને નો ગોઠે ભાઈ, અને એ નો આવે. પણ તમારે કોઈએ એની કાંઈ દરખાસ્ત કરવી નથી. અને હદ તો ન્યા થઈ ગઈ. મારી નજરે જોયેલી વાત છે, આ સાંભળેલી વાત નથી કરતો. અને આ જે મને જે વરાવ નીકળે છે એ કરું છું કે પહેલાંના વખતમાં એમ કહેવાય છે કે દશરથ રાજાને શ્રાપ થયો તો કે તારે દીકરા ચાર પણ અંત સમયે એ કોઈ નહીં પાસ. અત્યારે સૌરાષ્ટ્રની માઇલપા એટલે કે 18 આલમ ગણી તો ગણાય છે, જેના સંતાનો વ્યા ગયા છે સુરત, મુંબઈ, અમદાવાદ કે નવસારી, એ તમામની વાત છે. એમાં ઘણાને 3-3, 4-4, 5-5 સંતાન છે, અને છતાં અહીંયા એ વાંસ્યા જેવું જીવન જીવે છે. એટલું નહીં, પણ અમુક ટાઈમે ભાભા કે માડી કોઈ બીમાર પડે એટલે ભાભા ફોન કરે કે ભાઈ હવે મને હું બીમાર પીડ્યો છું, તારી માથ થતું નથી, એટલે કાંઈક તમે આવો. તો એ કહે કે મને નહીં, ઓલા ભાઈને કહો, ઓલો ભાઈ કે ઓલા ભાઈને કહો, ઓલો ભાઈ કે ઓલા ભાઈને કહો. એ કોઈને આવવું નથી. અને ત્યાર પછી એમાં એ બીમાર પીડ્યા હોય એ બાબાને પાડોશી સેવા કરે, અને એ ગુજરી જાય, અને તે પાડોશી ફોન કરે કે ભાઈ તારા બાપા ગુજરી ગયા. એ કહે કે ભાઈ અમારે હવે આવતા વાર લાગશે, એટલે એમ કરો તમે એને વિધિ કરી નાખો તો અમે સવારે આવી જાઓ. અહીંયા ગામના લોકો, પાડોશીઓ એ જાય અને દેન દઈ આવે, અને પછી સવારે આ ભાઈઓ આવે, સફેદ કપડાં પહેર્યા હોય, માથે સફેદ ટોપી રાખે, માથે સફેદ ટોપી પહેરી હોય, બાપાનો ફોટો પધરાવે, હુખડની માળા પહેરાવે, પાસે અગરબત્તીઓ કરે, અને ગંભીર થઈને બેહે. બીજા હગા સંબંધી કે મિત્રો કે એ ખરેખર કરવા માટે આવે, અને આ ભાઈઓને પૂછે તમારા બાપા કેમ ગુજરી ગયા, હું બીમાર પીડ્યા હતા. અને તઈ આ લોકો જે જવાબ દેતા હોય તઈ આપણને એમ થાય કે ઓહો, આ પ્રજા કરતા તો વાંઝિયા હું ખોટા, એવા જવાબ દેતા હોય. કારણ કે એને ખબર નથી બાપો કેમ મરી ગયો, એને ખબર નથી. એ તો બધું પૂરું થઈ ગયું, વિધિ પણ પતી ગઈ, તેને બીજા દઈ આવ્યા, તીકડી આવ્યો. એટલે આવી પોઝિશન છે. તો ભાઈઓ, તમામને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને નર્મ વિનંતી કરું છું કે આ વિષય માથે કાંઈક વિચારજો. જય માતાજી.